ભવની સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા ખેડૂતો સાથે ફ્રોડ થયાની ફરિયાદ બાબર પોલીસ મથકે નોંધાઈ। મંત્રી જેસુંગભાઈ ઠાકોર અને બનાસ બેંકના મેનેજર જેસીભાઈ ચૌધરી પર બાબર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ। ખેડૂતોના નામે ખોટી સહીઓ કરી લાખો રૂપિયાનું કેસીસી ધિરાણ ઉપાડી લીધાના આક્ષેપ। ખેડૂતોને બેંકની ધિરાણ ભરવા નોટિસ મળતા પડી ખબર। બાબર અને ખડોસણ મંડળીમાં ખેડૂતોના નામે લાખો રૂપિયાનું ધિરાણ કૌભાંડ બહાર આવ્યું। મૃતક ખેડૂતના નામે પણ ધિરાણ લેવાઈ ગયું। સમગ્ર કૌભાંડ બાબતે ખેડૂતોએ અનેકો વાર રજૂઆત કરવા છતાં કોઈ ન સાંભળતા કોર્ટના દરવાજા ખટખટાવ્યા। કોર્ટે તપાસના આદેશ કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી। ભાભર વિસ્તારમાં દૂધ મંડળીઓ, ખાતરની મંડળીઓ અને સેવા સહકારી મંડળીઓમાં થતા કૌભાંડ અંદરના ડખાના કારણે બહાર આવી રહ્યા છે। ભાભર જિલ્લા મધ્ય સહકારી બેંકમાંથી મને નોટિસ મળી કે તમારા પૈસા 3 લાખની લોન બાકી છે, પણ હકીકતમાં અગાઉ અમે જે લોન લીધી હતી એ લોન ચૂકતી કરી નાખી। એની પછી અમે એક પણ રૂપિયો નવો ઉપાડેલો નહોતો, પણ છતાં મને નોટિસ મળી એટલે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ પૈસા બાકી છે એટલે હું બેંકમાં જોરાવા ગયો। એટલે બેંકમાં સાહેબ મેં જે લોન લીધી હતી એ લોન તો મેં બાય ચેકથી આપને ભરી નાખી છે। તો કે એની પછી તમે નવી લોન લઈ ગયા છો, તમે આજે ભરી અને બીજા દિવસે પૈસા ઉપાડી લીધા છે। મેં કીધું આવી લોન બીજી વખત મેં કોઈ ઉપાડી નથી। એટલે આ રીતે મારું 3 લાખનું કૌભાંડ થયેલ છે। પણ બેંકમાંથી પછી અમે 2, 4, 5 વાર ધક્કા ખાધા પણ અમને કોઈ ડિટેલ મળતી નથી। પછી અમે બાય કોર્ટમાં ગયા। કોર્ટ દ્વારા પોલીસમાંથી જે ડોક્યુમેન્ટ આવ્યા એમાં મારી સહી ખોટી છે। જ્યાં એકમાં મારો અંગૂઠો મારેલો છે, બીજામાં મારી એક સહી કરી છે। પહેલાં તો એ ફોલ્ટમાં જો હોય તો બંને સહી હોય કાં બંને અંગૂઠા હોય, અને અમે વેપારી છીએ, બરાબર છે। પણ અમારી ભૂલ એટલી કે અમે જે જૂના ડોક્યુમેન્ટ હતા એ બેંકમાંથી પાછા લાવ્યા નહીં, અને જે બોજા રદ કરાવવા પડે અને ન્યૂ સર્ટી લાવવું પડે એ અમે વિશ્વાસ ઉપરથી અગાઉથી અમારે બાપા લોન લેતા હતા ખુશાલદાસ મંડળી વખતના, ત્યારનું એમનું હેડ્યું જતું હતું એમનું। એટલે એક વખત જેસુંગ આવ્યો મારા પાસે, એટલે મને કે તમારે 3 લાખની વગર વ્યાજની લોન મળે છે, તમારે લેવી હોય તો। એટલે આપણે 1-2 વાર 3 લાખ લીધા, પછી 3 લાખ એની મુદતે આપણે ભરી દીધા। પણ આ જે લોન લીધી એ લોન આપણે 1 રૂપિયો લીધેલી નથી। પણ મારા જૂના જે કાગળ હતા, રેકોર્ડ એમની પાસે, એના આધાર ઉપર એમણે ખોટી રીતે મારે કૌભાંડ કર્યું છે। હવે કૌભાંડમાં પોલીસ સ્ટેશને એવું જાહેર કર્યું 2 ગુનેગાર છે, એમાં મંત્રી અને મેનેજર। પણ મારા કહેવા મુજબ, અમારા જાણવા મુજબ આમાં 2 જણાથી આ કૌભાંડ થાય નહીં। એમાં કેશિયર પણ આવતો હોય છે, મેનેજર આવતો હોય છે, અને બીજા ક્લાર્કો પણ આવતા હોય છે। બીજું કે સીસીટીવી ફૂટેજ ખોલાવો તો બેંકમાં કોઈ દિવસ ગયા નથી, અને ચેકમાં સહી ખોટી છે, અને જે પેલું માગણું બિલ પાસ કરે એમાં પણ અમારી સહી ખોટી છે। એટલે આ બાબતે અમે ફરિયાદ કરેલી છે। તમારા સિવાય બીજા કોઈ ફરિયાદ કરે? હે, તમારા સિવાય બીજા કોઈ ફરિયાદ? બીજું એક વિકાસભાઈ એડીરામ, જે એમને તો કોઈ દિવસ લોન લીધેલી જ નથી, પણ એમને તો બિલકુલ બોગસ કાર્ડ ત્રીજું બનાવી અને એમના ખાતાથી પણ 3 લાખ રૂપિયા ઉપાડી લીધેલા છે। આવા ઘણા ખેડૂતો છે, અને બહુ મોટું કૌભાંડ થયેલું છે। બીજું તો આપણે લાંબી વિષય ડિટેલ નથી। અમારા પૂરતી 2 જણની એમને ખ્યાલ છે કે અમારા બંનેના 3 લાખ રૂપિયા ઉપાડ્યા છે, અને આવી રીતે અમારું કૌભાંડ થયેલું છે। આની કાર્યવાહી બેંકમાં આગળ થઈ છે, કોર્ટ દ્વારા કરી છે, અને આનો નિકાલ નહીં આવે તો હજી અમે પણ આગળ અને આ કાર્યવાહી આગળ કરવાના છીએ।